ટેટર્ડ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આજના વિડીયોની અંદર નૈતિકતા અને મૂલ્યો વિશે એ ભણવાનું છે। મતલબ કે આપણા જીવનની અંદર નૈતિક રહેવાનું છે અને આપણે કયા કયા મૂલ્યોને જે કેળવવાનું છે એના વિશે વાત કરવાની છે। સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરી રહ્યા છે અને ઇન ફ્યુચર તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો તો આપણે રામાયણમાંથી કઈ કઈ વસ્તુ જે છે એ જીવનમાં ઉતારવી જોઈએ, એમાંથી થોડાક પોઈન્ટ જે છે એ અહીંયા લીધેલા છે। ઓકે, તો આપણે ટ્રાય કરીએ કે એ ગુણો જે રામાયણમાં જે ગુણો હતા એ આપણા અંદર જે છે એ ગુણો આપણી અંદર પણ જે છે એ આવે। ડન છે। તો પહેલું વાક્ય એવું છે કે વચનનું પાલન। આપણે જે વચન આપેલું છે, આપણા પોતાની જાતને, આપણે વચન આપેલું છે આપણા માતા પિતાને, આપણે વચન એ આપેલું છે કે ભાઈ આપણી ફેમિલીને, કે ભાઈ આપણી ફેમિલીને કશું તકલીફ પડશે નહીં, અને હું તેના માટે આપણી જાતને તો ખાસ કરીને આપણી જાતને આપણે વચન આપેલું છે કે આપણે સરકારી નોકરી મેળવીને જ રહીશું। ઓકે, તો એવા વ્યક્તિઓ માટે કે વચનનું પાલન કરવાનું છે, તો રાજા દશરથની જેમ આપેલા વચનનું પાલન કરવાનું છે, પ્રતિબદ્ધતા અને પ્રત્યે પ્રામાણિકતા રાખવાની છે। ડન છે। બીજી વસ્તુ શું છે તો પિતાનું સન્માન કરવાનું છે આપણે। ઓકે, આ તમને જીવનમાં કામ લાગવાનું છે કે હંમેશા પિતા હોય, આપણી કરતા મોટા હોય, ગુરુજનો હોય, તેનું હંમેશા માન સન્માન આપણે જાળવવું જોઈએ। તમને કાંઈ ખબર નથી પડતી એવું આપણાથી બોલાતું જ નથી। ઓકે, એ આપણી સંસ્કૃતિ છે જ નહીં। ઓકે, એ કદાચ અત્યારે ઉંમર હોય અને કાંઈ બોલી જાય અથવા તો એમ કે ભાઈ હવે તારે 2-3 વર્ષ થઈ ગયા, ધંધે ચડી જાય, પણ તમને ખબર છે કે હજુ તમારાથી થાય એવું છે, પણ તેમ છતાં એ એકવાર આપણને કોઈ પણ કંઈ કહે છે તો આખું સાંભળી લેવું જોઈએ અને પછી આરામથી એમને સમજાવવું જોઈએ કે પપ્પા મને હજુ એક ચાન્સ આપો। એટલે કે પિતાનું સન્માન જે છે એ હંમેશા જળવાઈ રહેવું જોઈએ, એ આપણું એક કર્તવ્ય છે। નેક્સ્ટ જોઈએ છે સાહેબ, તો કે નેક્સ્ટ શું છે? ન્યાયપ્રિયતા। ઓકે, ન્યાયના માર્ગ ઉપર ચાલવાનું છે। ઓકે, ખોટી રસ્તે અથવા તો કંઈ ખોટું કરીને આપણે નોકરી મેળવવાની નથી, પછી ભલે તે કેટલા પણ મુશ્કેલ હોય। ઓકે, ભલે 2 વર્ષના 4 વર્ષ થઈ જાય, 4ના 5 થઈ જાય, પણ એ જે આપણે કહે છે કે હમણાં તો હવે નથી થતું, પણ તેમ છતાંય ઓકે શોર્ટકટ ક્યાંય ગોતવાની નથી। ઓકે, એક સાચી દિશા ગોતવાની છે અને બીજું કે સાચું માર્ગદર્શન, સાચી દિશા અને સંઘર્ષનો માર્ગ જે છે એ પસંદ કરવાનો છે આપણે જીવનમાં। કયો માર્ગ પસંદ કરવાનો છે? સંઘર્ષનો માર્ગ પસંદ કરવાનો છે, શોર્ટકટ આપણે અપનાવવાની નથી। ઓકે, જીવનમાં તમારે સફળ થવા માટે કોઈ શોર્ટકટ આપણે અપનાવવાની નહીં। ધર્મનું પાલન કરવાનું છે। ધર્મ જે છે ને એ સફળતાનો સાચો માર્ગ છે। અને ધર્મ શું કે છે, જેની આપણે કાલે વાત કરી ગયા છે કે ધર્મ એવું કે છે કે તમે તમારું કર્મ કરો। ઓકે, અત્યારે તમારું કર્મ શું છે તો કે અત્યારે તમારું કર્મ વાંચવાનું છે અને પરીક્ષા પાસ કરવા માટે જેટલી મહેનત પોસિબલ હોય એટલી કરવાની છે। એટલે ધર્મને આપણે રાખી અને સફળતા મેળવવાની છે। સત્ય હંમેશા આપણે જે છે એ જીવનમાં સત્ય બોલવાનું છે, સત્યને વળગી રહેવાનું છે। ક્યારેય પણ ભૂલમાં પણ આપણાથી ખોટું ન બોલાઈ જવું જોઈએ। એ વસ્તુ આ જે છે એ માનો કે આટલા માર્ક્સ આવ્યા તો આટલા માર્ક્સ આવ્યા, વધારે કહેવાની ક્યાં જરૂર છે કે ભાઈ 1 માર્કે રહી ગયો। જે માર્ક્સ આવ્યા એ કહેતા શીખો, પ્રાઉડતાથી કહેતા શીખો, જે છે એ મારા છે, મારા હકના છે। ઓકે, એટલે સાચું બોલતા હંમેશા શીખવાનું છે। આમાં તમને ઘણું બધું જીવનમાં પણ કામ લાગે એવા વાક્યો છે અને ઘણા બધા આપણી એક્ઝામમાં પણ કામ લાગે એવા વાક્યો છે। પવિત્રતા, મન, વચન અને કર્મમાં પવિત્રતા રાખો। મન પવિત્ર રાખો, વચન જે છે એ આપણે એકવાર દીધું તો એ કરો, અને કર્મ જે છે એ પવિત્ર રાખો, એટલે કે એમાં કશું ખોટું કરો નહીં। ડન છે। આ બધા ગુણો જો તમારામાં આવશે ને તો તમારામાંથી જોઈને બાળક શીખશે। ડન, તો આ બધા ગુણો તમારી અંદર લાવવાના છે। ઓકે, ચલો આગળ વધીએ છીએ સાહેબ। વિનમ્રતા। ઓકે, હંમેશા વિનમ્ર રહેવાનું છે, નાનું બનીને રહેવાનું છે, ગમે ત્યાં પહોંચી જાઓ તમે પણ વિનમ્ર રહેવાનું છે। ઓકે, જમીન સાથે જોડાયેલા રહેવાનું છે, પછી ભલે તમે ગમે એટલા શક્તિશાળી
હો. ઓકે, અહમ ન આવવું જોઈએ, હું પણ ન આવવું જોઈએ, મેં કર્યું ને મારી પાસે એટલું છે ને, આવું આપણા જીવનમાં આવવું જોઈએ. નિર્ભયતા, ક્યારેય ડરવાનું છે નહીં. કોઈ પણ પરિસ્થિતિ આવે, ઓકે, એનો આપણે નિર્ભયતાથી સામનો કરવાનો છે. ઓકે, એ ઘરની જવાબદારી સાથે સાથે પરીક્ષા દેવાની હોય, ઘરની જવાબદારી હોય, નોકરી શરૂ હોય ને સાથે સાથે વાંચવાનું હોય, તો પણ આપણે એ કરશું. ડન છે. આ આપણે રામાયણમાંથી શીખવાનું છે. ઓકે, ઈમાનદારી, પરીક્ષાની તૈયારીમાં ઈમાનદારી રાખવાની છે. ઓકે, આપણાથી આજે નથી વચાણું તો ઈમાનદારીથી કયો, આપણા મનને કયો કે આજે નથી વચાણું પણ કાલે આપણે ફોડી લેશું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ છે સાહેબ, શિક્ષા પ્રત્યે આદર. ઓકે, માનો કે ગુરુ છે, એમની પાસે રામે જે રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે રીતે શિક્ષા પ્રત્યે આદર રાખવાનો છે. હંમેશા આપણે આપણા ગુરુ પ્રત્યે પણ આદર રાખવાનો છે. ઓકે, આ તો આપણે ભણીએ ત્યાં સુધી યાદ કરીએ, ભણી લઈએ પછી ભૂલી જઈએ, તો આ વસ્તુ ના હોવી જોઈએ. ક્લિયર છે? તો આ બધા જ ગુણો જે છે એ તમારામાં તો લાવવાના જ છે. એઝ અ ટીચર તમે બની જાઓ પછી આ બધા જ ગુણો જે છે એ બાળકોની અંદર પણ આવે, એના માટે પ્રયાસ કરવાના છે ને તમારે એમને પણ આ બધા ગુણો કહેવાના છે. ઓકે, ટીચર બની જાઓ પછી પણ. નેક્સ્ટ, ભાઈચારાની ભાવના રાખવાની છે. હંમેશા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નની જેમ ભાઈ વચ્ચે હંમેશા પ્રેમ જે છે એ જાળવી રાખવાનો છે. ડન છે. આપણી સાથે જે પણ કઈ બેઠે છે, વાંચે છે, તો આપણે એમની પ્રત્યે ઈર્ષ્યાભાવ ન રાખીએ. ઓકે, બધા નોકરીએ લાગી જવા જોઈએ. ઓકે, એવી આપણે ભાવના રાખીએ. હું લાગી જાઉં ને બધાય લાગી જાવ, પણ થાય કેવું, હારું હું ન લાગવું ને બીજા લાગી જાય તો આપણને ઈર્ષ્યાભાવ થાય. ઓકે, એ વસ્તુ થવી જોઈએ. જીવનસાથી પ્રત્યે સમર્પણ કરો. ડન છે કે ભાઈ રામ અને સીતાની જેમ જીવનસાથી પ્રત્યે સમર્પણ રાખવાનો છે. ઓકે, તમારી જે જીવનસાથી હોય એ એક જ તેને, અત્યારે કદાચ ના હોય તો અત્યારે ભણવા ઉપર ફોકસ કરો, અને જો હોય તો પણ ભણવા ઉપર ફોકસ કરવાનું છે. એમને કહી દેવાનું કે થોડાક ટાઈમ મને વાંચી લેવા દે. ઓકે, પછી તમારું મન ભટકવું જોઈએ નહીં. આગળ વધીએ છીએ સાહેબ, સહકાર આપવાનો છે. પરિવારો છે, મિત્રો છે, ઓકે, શિક્ષકો છે, સહકાર આપવાનો છે અને સહકાર લેવાનો છે. સહકાર મેળવીને તમારે શું કરવાનું છે? ઓકે, તમારા ગુરુજનો પાસેથી સહકાર મેળવો, તમારા મિત્રો પાસે કંઈ ના આવડતું હોય તો પૂછો, તમારા માતા પિતાને આપણા માતા પિતાની કંઈ જરૂર છે તો એને કહો. તો સહકાર આપવાની જરૂર હોય ત્યાં આપો, સહકાર લેવાની જરૂર હોય ત્યાં એ સહકાર લ્યો અને આપણે સફળતા પ્રાપ્ત કરવાની છે. ઓકે, હંમેશા વડીલો અને નાનાઓને પણ આપણે આદરથી બોલાવવા જોઈએ. ખાસ કરીને આપણે કોઈ જગ્યાએ માનો કે શિક્ષક તરીકે પસંદ થયા અને ગયા, તો કોઈ ભાઈનું નામ નીતિન છે, ઓકે, કોઈ છોકરાનું નામ કે એ કદાચ 5મું 6ઠું ભણે છે, પણ તો પણ આપણે એને નીતિનભાઈ એવું કહીને બોલાવીએ. ઓકે, આદર આપતા આપણે શીખવાનું છે. કોઈ બેનનું નામ નૈના છે તો ગમે તે છોકરી હોય તો આપણે એને નૈનાબેન કહીને બોલાવીએ. તો આ એક આદર થયો. આપણાથી મોટા હોય કે નાના હોય, આપણે એમને ભાઈ અથવા તો બેન કહીને બોલાવીએ. ડન છે? તો આ વસ્તુ તમારે જીવનમાં ઉતારવાની છે. ઓકે, અય પકલા, અહીંયા એવું નથી કહેવાનું, સમજાણું છે? ઓકે, પ્રકાશભાઈ કહેવાનું છે. સમજાણું? ઓકે, ચલો નેક્સ્ટ, આત્મ બલિદાન. ભારતે રામ માટે સત્તાનો ત્યાગ કર્યો, પોતાના લક્ષ્ય માટે બલિદાન આપતા શીખો. ઓકે, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે. માનો કે આપણે ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી પ્રાપ્ત કરવું છે તો આપણે ઘરથી દૂર જવું પડશે. ઓકે, પછી આપણે આપણા શોખ મૂકવા પડશે, વાંચવા માટે બેસવું પડશે, મોબાઈલ મૂકી દેવો પડશે, ઇન્સ્ટાગ્રામ મૂકી દેવું પડશે, યુટ્યુબ મૂકી દેવું પડશે. ઓકે, ઘણું બધું આપણે જીવનમાં સેક્રિફાઈસ કરવું પડશે. એ સેક્રિફાઈસ કરશો તો જ તમે જીવનની અંદર એ કંઈક સારું એવું કરી શકશો. સત્યનું પાલન કરવાનું છે. ઓકે, 14 વર્ષના વનવાસમાં રામનું સત્ય પ્રત્યેનું પાલન. ઓકે, 14 વર્ષ વનમાં જવું પડ્યું તો ગયા, તો આપણે 1-2 વર્ષ માટે ગાંધીનગર કે ગમે ત્યાં તૈયારી કરવા માટે જવું પડે તો જવાનું. ઓકે, અને હંમેશા સત્યનો માર્ગ જે છે એ અપનાવવાનો છે. કારણ કે તમે કદાચ અહીંયા ગાંધીનગર આવીને ફરો અને મોજ કરો અને ભણો નહીં, અને ત્યાં ઘરે એવું કહો કે ભાઈ હું તો ભણવા ગયો છું, ઓકે, અહીંયા મારે લેક્ચર હોય છે, તમારે ફોન કરી નહીં કરવાના. ડન? તો એ વસ્તુ ખોટી છે. તો હંમેશા સત્યનો માર્ગ જે છે એ આપણે પકડી રાખવાનો છે. આ બધી જ વસ્તુ આપણે રિલેટેડ વિચારવાની છે. મુશ્કેલીઓમાં શાંતિ. ઘણીવાર
ઘણીવાર એવી બધી મુશ્કેલીઓ આવી જાય કે આપણને હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલની ફી ભરવાના પૈસા ના હોય, ઓકે, ઘણીવાર જમવાના પૈસા ના હોય, ઘણીવાર આપણને કોઈ એકેડેમીમાં જોડાવવું હોય તો કોઈ એકેડેમીમાં જોડાવાના પૈસા ના હોય, ઓકે, ઘરમાં આર્થિક મુશ્કેલી ચાલી રહી હોય, ઓકે, અને તેમ છતાંય આપણે તૈયારી કરવાની હોય તો ત્યારે પણ આપણે શાંતિ રાખવાની જરૂર છે, ઓકે। धीमे 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 वक्त सभी का बदलता है, वक्त सभी का बदलता है। डन। धैर्य રાખવાનું છે, ઓકે। તમે એમ કહો કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે, એ હકીકતમાં હું તમને કહું ને કોઈને ખબર હોતી નથી, કોઈને ખબર નથી હોતી। ભરતી બોર્ડના અધ્યક્ષ જ્યારે કે અથવા જ્યારે લેવાનું હોય તો એ લોકોને ખબર હોય, બાકી કોઈને ખબર હોતી નથી, ઓકે। અને પરીક્ષા તમે એમ કહો કે ભાઈ કાલે પરીક્ષા લઈ લે, પરમ દિવસે રિઝલ્ટ આપી દે, પહેલા દિવસે મને નોકરીનો ઓર્ડર આપી દે, તો એવું બને નહીં। જીવનમાં શું કરવું પડે? ધૈર્ય રાખવું પડે। અને ઘણીવાર એવું પણ બને કે તમે બીજા કરતા ઘણા બધા પેલા હોવ, ઓકે, સક્ષમ હોવ, તમે પસંદ થવા માટે બીજા કરતા સક્ષમ હોય, તેમ છતાં તમારું સિલેક્શન ના થાય અને સામેવાળાનું થઈ જાય તો પણ આપણે શું રાખવાનું છે? ધૈર્ય રાખવાનું છે। અને આપણા જે મિત્ર જે છે લાગી ગયા છે એમના માટે આપણે સારી એવી ભાવના રાખવાની છે કે ભાઈ તમે પણ ખૂબ આગળ વધો, અને આપણે શું કરવાનું છે? તૈયારી ચાલુ રાખવાની છે। ડન। પછી ધૈર્ય રાખશો, ઓકે, કારણ કે તમે કહેશો એમ કંઈ એક્ઝામ લેવાય નહીં જાય, તમે કહેશો એમ કંઈ રિઝલ્ટ નહીં આવે, તમારા જીવનમાં તમારું ધાર્યું થવાનું જ નથી એમ માનીને ચાલો, ઓકે, પણ હંમેશા ધીરજ જો જીવનમાં હશે, ઓકે, હાફળા ફાફળા થઈ જવાની જરૂર છે નહીં। તો ધીરજ ખૂબ જરૂરી છે, ઓકે। નિર્ણય શક્તિ, ઓકે, તમારાની અંદર નિર્ણય શક્તિ હોવી જોઈએ કે ભાઈ ઘણીવાર ઘણા લોકોને 4 વર્ષ 5 વર્ષ જે છે એ થઈ ગયા હોય કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર, ઓકે, અને તેમ છતાંય તો પછી જો તમારી જાતને તમારી મનને પૂછવાનું કે ખરેખર જો એકાદ 2 માર્ક માટે રહી જતો હોય ને અંદરનો મન એમ કે હજી એકવાર કરી નાખ, ઓકે, તૈયારી, તો પછી કરી નખાય। અધરવાઇઝ તમને ખબર જ છે કે તમે ગમે એટલું મહેનત કરવાનો છો, ઓકે, ખાલી ટાઈમ પાસ થઈ રહ્યો છે એવું મને લાગે છે, મારાથી કાંઈ આ એક્ઝામ ક્લિયર થવાની નથી, તો પછી નિર્ણય લઈ લેવાનો અને કોમ્પિટિટિવ ફિલ્ડને છોડી દેવાની। ડન છે। તો આ નિર્ણય શક્તિ જે છે એ બહુ જ મોટો ભાગ જે છે એ ભજવતો હોય છે। ક્લિયર થાય છે? ઓકે, ચલો આગળ વધીએ। સર્જનાત્મકતા, સમુદ્ર પર પુલ બનાવવાની વાનરોની સર્જનાત્મકતા હતી એવી રીતના આપણે આપણું કન્ટેન્ટ જાતે બનાવવાનું છે। આપણી પાસે બુક ઘણી બધી અવેલેબલ હશે, આપણી પાસે કોર્સ અવેલેબલ હશે, પણ તમે જાતે સર્જન કર્યું હોય, તમે જાતે બુક બનાવી હોય, તમે જાતે કન્ટેન્ટ ક્લિયર કર્યું હોય, ઓકે, અને એમાંથી વાંચો તો તમને ઘડીકમાં યાદ રહી જતું હોય છે, એટલે ઓકે, તો તમારે શું કરવાનું છે કે તમારે જે તે વિષયની બુક જાતે બનાવવાની છે, તમને સમજાય ભાષામાં બનાવવાની છે, સરળ કરીને બનાવવાની છે, અને એવી બુક તમને ક્યાંય મળશે નહીં માર્કેટમાં કે તમે જાતે સમજીને જે બનાવો છો એ બુક તમને માર્કેટમાં મળવા પાત્ર નથી। એટલા માટે જ અમે કહેતા હોઈએ છીએ કે બુકમાં જે હોય તે પણ જે શિક્ષકો જાતે બનાવે છે અથવા તો જાતે ભણાવે છે તો એ તમે પીપીટી જ કરો, તમને પીપીટી મળી જાય છે, સાહેબ અહીંયા બોર્ડ વર્ક કરે છે એ પીપીટી તમને મળી જાય છે, તો તમે ખાલી સાહેબના લેક્ચર અને પીપીટી કરો તો બહુ બધું થઈ ગયું કહેવાય, બહુ બધું થઈ ગયું કહેવાય। ડન છે। તો આટલું કરશો તો પણ ઇનફ એ રહી જતું હોય છે। કોઈ પણ કોર્સ લ્યો છો તો તમે એ કોર્સની અંદર સાહેબ ભણાવે છે વિડીયો જો અને એ પીપીટી જ તમે એઝ અ મટીરિયલ તરીકે યુઝ કરો। ડન છે। તો વધુ સારું રહેશે, સમય બચશે અને જેટલી વખત રિપીટેશન કરશો એટલી વખત સારું રહેશે। સકારાત્મક દ્રષ્ટિકોણ, ઓકે, કેવું રાખવાનું છે? સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો છે, બધાનું સારું વિચારવાનું છે, આપણું સારું વિચારવાનું છે, ક્યારેય નેગેટિવ વિચાર આવવા ન જોઈએ આપણા જીવનમાં, હંમેશા પોઝિટિવ વિચારો જે છે એ આવવા જોઈએ, ઓકે। કશો વાંધો નહીં, આ વખતે હું અહીંયા પહોંચીશ એની માટે જે કરવું પડે એ કરીશ, એની માટે હું વાંચીશ, લખીશ, તહેવારો છોડવા પડશે તો છોડીશ, ઓકે, ઓકે, કોઈ વાંધો નથી કે મહિનામાં 4-5 દિવસ આપણેથી નથી વંચાતું, ઓકે, આપણે નોર્મલ માણસો કહેવાય તો, ઓકે, કારણ કે 2-3 દિવસ તો ના જ વંચાય મહિનામાં, તો કોઈ વાંધો નહીં, ગિલ્ટી ફીલ નહીં કરવાનું, ફરીથી વાંચવા માંડવાનું છે। ડન। સકારાત્મક દ્રષ્ટિકોણ હંમેશા રાખવાનું છે, લક્ષ્ય ઉપર ધ્યાન રાખવાનું છે, તમારે શિક્ષક બનવું છે તો ગોલ એક જ રાખવાનો છે કે એની હાવ મારે શિક્ષક બનવું છે, એના માટે જે કરવું હોય કરવા માટે હું તૈયાર છું એવો કમાન્ડ તમારે
મનને આપી દેવાનો છે. એવો કમાન્ડ તમારે કોને આપી દેવાનો છે? મનને એ આપી દેવાનો છે. પછી એ કેમ કરવું, કેમ આપણે ટીચર બનીએ, એ તમને મન જે છે એ તમને કીધા રાખશે. ડન છે. અવિરત પ્રયાસ. ઓકે, ઘણીવાર એવું થાય કે 1-2 વાર પરીક્ષામાં ફેલ થાય ને પછી માણસ છે ને હતાશા આવી જાય. ઓકે, હતાશ થઈ જાય. હતાશ નહીં થવાનું, અવિરત પ્રયાસ જે છે એ જીવનમાં ચાલુ રાખવાનો છે. એક દિવસ જે છે એ સફળતા આવશે અને સફળતા જીવનની અંદર એવી શોર મચાવશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. ક્લિયર? સખત મહેનત કરવાની છે, સંઘર્ષ કરવાનો છે. સંઘર્ષ, સખત મહેનત અને સાચી દિશા સિવાય સફળતા તમને મળવાની નથી. ડન. અપમાનનો ત્યાગ કરવાનો છે. અપમાન કરવા વાળા કર્યા રાખે, સાંભળવાનું છે નહીં. એક કાને સાંભળીને બીજા કાને કાઢતા શીખો. ઓકે, એને જવાબ આપણું રિઝલ્ટ આપશે. ઓકે, એમને જવાબ આપણું રિઝલ્ટ આપશે. તો આ વસ્તુ યાદ રાખવાની. વિશ્વાસ રાખવાનો છે. તમારે તમારી ઉપર વિશ્વાસ રાખવાનો છે કે હું શું છું, મારી અંદર કેટલી શક્તિ પડી છે એ મને ખબર છે, નહીં કે દુનિયાને. ડન. ચલો, જ્ઞાન. ઓકે, જેટલું જ્ઞાન ગુરુ પાસે મળે છે એટલું જ્ઞાન એ જે છે, ઓકે, રામે ગુરુ વિશિષ્ટ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન મેળવ્યું. જ્ઞાન વિના સફળતા અશક્ય છે. ઓકે, જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય એટલું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ઓકે, તમે ખાલી પુસ્તક જાતે વાંચીને સમજો અને કોઈ સમજાવે ને સમજો. ઓકે, તો તમને કોઈ સમજાવે ને તો થોડુંક જલ્દી યાદ રહી જાય. ઓકે, એવી જ રીતના વિડીયો જોયો હોય, ઓકે, આંખેથી જોયું હોય અને કાનેથી સાંભળ્યું હોય તો એનાથી જલ્દી યાદ રહી જતું હોય છે. શિક્ષક પ્રત્યે સમર્પણ રાખવાનું છે. ઓકે, મતલબ કે તમે જે જગ્યાએ જોડાણા છો તે જગ્યા ઉપર એ તમારે શું કરવાનું છે? વિશ્વાસ રાખવાનો છે. અને બસ ખાલી સિલેબસ જોવાનો છે, કશું બાકી નથી રહી ગયું ને. ઓકે, બાકી જેટલું કરાવે છે એટલું કરો એટલે ઇનફ છે. ઓકે, એટલે શું છે? ઇનફ છે. ટીમવર્ક, યોગ્ય નેતૃત્વ આપણું હોવું જોઈએ. ઓકે, પછી ટીમવર્કમાં તમારા જે મિત્ર વર્તુળ હોય, મિત્ર સર્કલ હોય તો એમાં પણ તમારે એક લીડર તરીકે અથવા તો વાત પણ બીજી ત્રીજી ન થવી જોઈએ. આપણે જ્યાં ગોલ સુધી પહોંચવાનું છે એની એક ટીમ હોવી જોઈએ ને એમાં આપણે જ્યાં પહોંચવાનું છે એની વાતો થવી જોઈએ. ઓકે, તમે જ્યારે ચા પીવા જાઓ છો અથવા તો કંઈક હાલવા જાઓ છો અથવા તો ફ્રેશ થવા જાઓ છો બધા, તો વાત તમારી એ તમારા ધ્યેયને લગતી થવી જોઈએ. વિશ્વાસ પાત્રતા હોવી જોઈએ. ઓકે, તમારી સાથે જે છે, ઓકે, એ વિશ્વાસુ માણસો હોવા જોઈએ, પોઝિટિવિટી વાળા માણસો હોવા જોઈએ. નેગેટિવ લોકોથી તમારે શું રહેવાનું છે? દૂર રહેવાનું છે. ઓકે, નિષ્ઠા રાખવાની છે આપણા ઈષ્ટદેવ ઉપર અને આપણા ભગવાન ઉપર. ઓકે, ને આપણા કર્મ ઉપર. ઓકે, ને યોજના વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરવાનું છે. ડન છે. પછી તો કે ગુસ્સો જે છે એ બુદ્ધિનો નાશ કરતો હોય છે, એટલે કે યાદ કરવામાં આપણને વધારે વાર લાગે એવું બને, એટલે આપણે ગુસ્સાનો ત્યાગ કરીશું. ઓકે, નમ્રતા, જેટલો માણસ નમ્ર હશે એટલો જલ્દી સક્સેસ થશે, એટલે હંમેશા નમ્ર રહેવાનું છે. મેં કીધું એમ કે નાના બાળકોને પણ આપણે ભાઈ અને નાની બાળકી હોય તો આપણે બેન કહીને બોલાવીએ. સહનશીલતા, ઓકે, આપણા જીવનની અંદર સહન કરતા પણ આપણે શીખવું પડશે. કોઈ આપણને કંઈ કહી જાય તો આપણે એટ ધેટ ટાઈમ આપણે એને જવાબ દેવાની જરૂર નથી. સહન કરી દો, એને જવાબ આપણું રિઝલ્ટ આપશે. એને જવાબ કોણ આપશે? આપણું રિઝલ્ટ આપશે. અહંકાર બિલકુલ ન હોવો જોઈએ. જે દિવસે તમારી અંદર અહંકાર આવ્યો તે દિવસથી તમારી પડતી શરૂ થઈ ગઈ, આ માની લેજો. કરુણા હોવી જોઈએ. ઓકે, તમારે શું કરવાનું છે? તમારા જીવનની અંદર કરુણા હોવી જોઈએ, દયાભાવ હોવો જોઈએ, કોઈકને મદદ કરવાની ભાવના હોવી જોઈએ. ડન છે. પણ પરીક્ષાની અંદર શીખવાડવાની ભાવના પાછી નથી રાખવાની. ક્યાં કઈ ભાવના રાખવી તમને પાછી ખબર પડવી જોઈએ. સતત શીખતા રહેવાનું છે. સતત શીખતા રહેવાનું છે. આ તો કે મારો સિલેબસ પતી ગયો, ઓકે, પછી રિવિઝન નહીં કરી નાખે એનું, પણ એમાં કંઈક એક્સ્ટ્રા અપડેટ આવ્યું હોય તો સતત શીખતા રહેવાનું છે. દાખલા તરીકે સિંધુ ખીણમાં બે જગ્યાએ કંઈક અલગથી કંઈક મળી આવ્યું તો તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે કોઈક નવા જિલ્લા બન્યા તો તમને કંઈક ખબર હોવી જોઈએ. દાખલા તરીકે ગણિતમાં, રિઝનિંગમાં કંઈક નવા ટોપિક ઉમેરાણા તમને ખબર હોવી જોઈએ. તો સતત શીખતા રહેવાનું છે. ડન છે. સમય વ્યવસ્થાપન કરવાનું છે. તમને સવારમાં જાગીને આટલા કલાક આ વાંચીશ, પછી હું ખાઈશ, પછી આટલા કલાક આ વાંચીશ, આવી રીતના તમારે ડે બાય ડે પ્લાનિંગ કરવાનું છે. નિયમિતતા રાખવાની છે. ડે બાય ડે પ્લાનિંગમાં એક સરખું નિયમિતતા, રોજ
એક સરખા જ દિવસ હોય, ઓકે, 2 કલાક વાંચીશ, 1 કલાક બ્રેક, પછી 2 કલાક વાંચીશ, અડધી કલાક બ્રેક, પછી 3 કલાક વાંચીશ, આવી રીતના ટાઈમ ટેબલ રોજનું નિયમિત એ જળવાઈ રહેવું જોઈએ. પરિશ્રમ સંઘર્ષ વિના તમને સક્સેસ મળશે નહીં, પણ સાચી દિશામાં સંઘર્ષ કરવાનો છે. સતર્ક રહેવાનું છે, હંમેશા સતર્ક રહેવાનું છે. ઓકે, આપણને ખબર જ નથી કે ભાઈ સિલેબસ ચેન્જ થઈ ગયો, તો સતર્ક રહેવાનું છે. સતર્ક રહેવાનું છે કે ભાઈ ફોર્મ ભરાય છે, સતર્ક રહેવાનું છે કે ભાઈ પરીક્ષા આવી ગઈ છે, સતર્ક રહેવાનું છે કે ભાઈ રિઝલ્ટ આવી ગયું છે, સતર્ક રહેવાનું છે કે ભાઈ હવે જે છે એ ભરતી થઈ રહી છે, સતર્ક રહેવાનું છે કે ભાઈ હવે જિલ્લા પસંદગી થઈ રહી છે, રોજ વેબસાઇટ જોવી પડશે. તો આપણે સતર્ક રહેવાનું છે. નહીં તો શું થાય, પરીક્ષા આવીને વહી જાય, અથવા તો પરીક્ષા દીધી હોય તો રિઝલ્ટ આવીને ભરતી વહી ગઈ હોય કે આપણે ફોર્મ ભરતા ભૂલી જાય. ઓકે, તો સતર્ક રહેવાનું છે હંમેશા. સતર્ક એટલે તમને જ્યારે ભરતીમાં તમારું નામ આવે ને પછી તમે ઓરિજિનલ કાગળિયા ગોતવા જાઓ તો એ કાંઈ તમે શિક્ષક ન કહેવાઓ. તમારે અત્યારથી જ તે રેડી કરીને રાખો કે મને મારા ઉપર વિશ્વાસ છે, હું શિક્ષક બનવાનો જ છું. ઓકે, મારા બધા કાગળિયા રેડી છે, જ્યારે વેરિફિકેશન કરવા જવાનું થશે ત્યારે હું કરી નાખીશ. અરે જાતિ ખરાઈ માટે ના બધા રેડી છે, ઓકે, મને ડન જ છે, તે દિવસે ગોતવા પડે નહીં. આ તો તારે જે દી આવે ને આપણે બતાવવા જવાનું હોય ને, વેરિફિકેશન કરવાનું હોય ને, ત્યારે એ 1 કલાક અગાઉ ગોતતા હોય, તો એવું થવું જોઈએ નહીં. સ્વતંત્રતા, ઓકે, તો સ્વતંત્રતાનું મૂલ્ય સમજવાનું છે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે, સ્વતંત્રતાનું મૂલ્ય સમજવાનું છે કે ભાઈ અત્યારે આપણો ભારત દેશ જે છે એ આઝાદ થઈ ગયો છે, આપણે સ્વતંત્ર થઈ ગયા છે. ઓકે, પણ એનો મતલબ એવો નહીં કે ગમે એ કરીએ. ડન, ક્લિયર છે? તો આ જે સ્વતંત્રતા આપણને મળી છે, તો એનું આપણે શું કરશું કે ભાઈ આભાર વ્યક્ત કરશું અને એનો સદુપયોગ કરશું. ડન છે? આંતરિક શક્તિ, પોતાની અંદર જે શક્તિ જે છે એને આપણે જાણશું. ઓકે, કયા વિષયની અંદર તમને વધારે ડીપમાં જ્ઞાન છે એ આપણે જાણશું. ઓકે, અને જેમાં ઓછું આપણને ફાવે છે એના ઉપર વધારે મહેનત કરશું. જે ફાવે છે, જે બધું જ આવડે છે એનું રિવિઝન કરશું, જે નથી આવડતું એને હું એકવાર ટાઈમ આપી અને પરફેક્ટ કરી નાખીશ. સકારાત્મકતા, ઓકે, તમારે સકારાત્મકતા હંમેશા જીવનમાં રાખવાની છે. સહાય જે છે જરૂરિયાતમંદોને કરવાની છે. ઓકે, ઘણા માનો કે તમારે કેવી સહાય કરવાની કે ભાઈ તમારી પાસે પુસ્તકો પડ્યા છે, અત્યારે કામના નથી, તો જે લોકો મદદ કરવા ઈચ્છે છે, તો જે લોકોને હકીકતમાં જરૂર છે, એમને વાંચવું છે, એ લોકો સુધી પુસ્તક પહોંચાડો, અથવા તો એને ખરીદીને આપો. એવી મદદ આપણે કરવી જોઈએ. ડન છે? પછી છે દાનનું મહત્વ કેટલું છે એ આપણે પુરાણોમાં જોતા જ હોય છે. ઓકે, સાચો મિત્ર, ઓકે, નિર્દોષ ભાવ આપણા જીવનની અંદર આપણે રાખવાનો છે. ઉપદેશનું પાલન કરવાનું છે. વડીલો જે આપણને કહેતા હોય ને એ ખોટું ન કહેતા હોય. ઓકે, ઉપદેશનો મતલબ શું સમજો કે તમને કદાચ અત્યારે શિક્ષકો અથવા તો ગુરુજનો અથવા તો જે એકેડેમીમાં તમે જાઓ છો એ શિક્ષકો તમને કંઈક ઉપદેશ આપતા હોય કે આ વિષયને આવી રીતના તૈયાર કરો. ઓકે, તો એનું તમે પાલન કરશો ને તો જલ્દી પસાર થશો. ડન છે? પછી ક્ષમા માગતા તમને આવડવી જોઈએ કે ભાઈ તમારો મિત્ર છે, ખબર છે કે એ જ ખોટો હતો, તોય ભાઈ હશે, ભાઈ જવા દે, સોરી સામેથી કહેવામાં આપણે કઈ નાના થઈ જઈએ નહીં. નૈતિક વિજય, ઓકે, નૈતિક વિજય થવો જોઈએ, એટલે કે સંઘર્ષ કરીને, મહેનત કરીને, સાચી દિશામાં મહેનત કરીને આપણે સિલેક્શન એ લાવવાનું છે. ઓકે, પછી ત્યાગ પણ આપણા જીવનમાં હોવો જોઈએ. સામાજિક જવાબદારીને પણ આપણે શું રાખવાનું છે, સામાજિક જવાબદારી પણ ઘણાને આવી ગઈ હોય, સાથે સાથે તૈયારી કરવાની હોય તો પણ કશો ચિંતા છે નહીં. સંતુલન જાળવવાનું છે. બધા વિષયનું સંતુલન જળવાવું જોઈએ. દાખલા તરીકે એક વિષય તમને ખૂબ આવડતો હોય ને એક વિષય તમને કાંઈ આવડતું જ ન હોય અને એ જ વિષયનું પૂછાઈ ગયું તો તમે હલવાઈ જશો. ઓકે, એટલે બધા વિષયનું શું કરવાનું છે, સંતુલન કરવાનું છે. રામે વાલીને અરવિંદ સુગ્રતને ન્યાય અપાવ્યો, એમાં આપણે કઈ જવાનું નથી. સંયમ રાખવાનો છે. ઓકે, વફાદારી રાખવાની છે. નિર્ભય નેતૃત્વ એ આપણે રાખવાનું છે. પશ્ચાતાપ, ઓકે, પણ આપણે એવું કઈ આવશે નહીં. સત્યનિષ્ઠા, સત્ય ઉપર ચાલવાનું છે. શ્રદ્ધા રાખવાની છે. સારા લોકોનો સંગ કરવાનો છે. પોઝિટિવ લોકો જે હોય છે ને એનો સંગ કરવાનો છે. પોઝિટિવ લોકો સાથે રહેવાનું છે. નેગેટિવ માઇન્ડસેટ વાળા લોકોથી દૂર થઈ જવાનું. ઓકે, નેગેટિવ લોકો સાથેની સોસાયટીથી દૂર થઈ જવાનું. નેગેટિવ માઇન્ડસેટ વાળા આપણા જો સગા સંબંધી હોય તો એનાથી દૂર થઈ જવાનું. ડન છે? આપણી આસપાસ બધું પોઝિટિવ હોવું જોઈએ, જે તમને ખૂબ
કામ લાગશે. ઓકે, શત્રુ પ્રત્યે પણ સન્માન રાખવાનું. આપણો તો કોઈ શત્રુ હોવો જ ના જોઈએ, આપણો કોઈ શત્રુ હોવો જ ન જોઈએ, કારણ કે કોમ્પિટિશન જેવું આપણે રાખવાનું નથી. જીવનમાં આપણે મહેનત કરવાની છે, સાચી દિશામાં મહેનત કરવાની છે. ઓકે, અને સંઘર્ષ કરવાનો છે, અને એ એક્ઝામ આપણે પાડી અને નોકરીએ લાગવાનું છે. ઓકે, બાકીના બધા પાછળ રહી જાય, હું આગળ આવી જાઉં પછી મને નોકરી મળે ને બાકી બધા જેનો ન આવ્યું ને એનું આપણે હસી ઉડાડીએ તો એ બહુ જ ખરાબ વાત કહેવાય, ખોટી વાત કહેવાય. ડન છે, આપણે જસ્ટ આપણને નોકરી મળે એના માટે સંઘર્ષ કરવાનો છે, અને બીજા બધાને પણ નોકરી મળે એની આપણે પ્રાર્થના કરવાની છે. ઓકે, કોમ્પિટિશનમાં તમે ના પડો. ક્લિયર છે? નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. ઓકે, તાત્કાલિક નિર્ણય લેવાની, મારે પરીક્ષા કઈ દેવાની છે, મારે કઈ પરીક્ષાની તૈયારી કરવાની છે, નિર્ણય લઈ લો. ઓકે, તમારી નથી થતું તો મૂકવાનો પણ નિર્ણય લઈ લેવાનો. ઓકે, જે તમારા માટે બેસ્ટ હોય નિર્ણય લઈ લો. ટાઈમ વેસ્ટ ન થાય એનો ખાસ ધ્યાન રાખવાનો છે, કારણ કે સમય જે છે ને એ ફરીવાર આવતો નથી. સમય જે છે એ ફરીવાર આવતો નથી. શ્રમનું મહત્વ છે. શ્રમ કર્યા વગર તમને કશું જ મળવાનું નથી, કર્મ કર્યા વગર તમને કશું જ મળવાનું નથી. ઓકે, અને હંમેશા તમે જે વસ્તુ કરો છો એમાંથી આનંદ પ્રાપ્ત કરો. ઓકે, તમને કોઈ વસ્તુ નથી આવડતી ને એ હવે આવડી ગઈ તો તમે એમાંથી આનંદ ગોતો કે વાહ, કે રાજી થઈ જાવ, ભાઈ મને જો આ નહોતી આવડતી પણ મેં મહેનત કરી, સંઘર્ષ કર્યો તો મને આવડી ગયું. તો એનો મતલબ કે હજુ મને ઘણું બધું નથી આવડતું, તો હું એમાં પણ મહેનત કરીશ ને એ પણ મને આવડી જશે. ઓકે, અને એક્ઝામમાં હું સારા માર્ક્સ લાવી શકીશ. ઓકે, શાંતિ જે છે જીવનમાં હંમેશા રાખવાના છે. ઓકે, ધર્મ માટે ઓકે આમાં નથી જવાનું, આપણે લડાઈ આપણે નથી કરવાની. ઓકે, હવે પછી વાણીની શક્તિ હોવી જોઈએ. ઓકે, કે ભાઈ વિનમ્રતા હોવી જોઈએ, તમારી પર્સનાલિટી જેવી હોવી જોઈએ કે સામેવાળો જોઈને એમ કે વાહ મજા આવી, આને મળવાની બહુ મજા આવે, એકવાર મળો, આ માણસને મળવા જેવું છે. ઓકે, આની પાસે ગાઈડન્સ લેવાય. ડન છે, તો તમારી પર્સનાલિટી એવી બનાવો ને. કદાચ તમારે કંઈક આગળ કંઈક પેલું આવી ગયું ઇન્ટરવ્યુ તો તમને તકલીફ ન પડે, કારણ કે તમારી પર્સનાલિટી એવી છે. ઓકે, ગમે નરેન્દ્ર મોદી આવીને બેસી ગયા હોય તો આપણને શું ફેર પડે? પૂછે એનો જવાબ દઈ દેવાનો, ખેલ ખતમ. ક્લિયર છે? આ તો નરેન્દ્ર મોદી આવે ને, મેં તો પહેલી વાર જોયા, માણસ જ છે. ઓકે, એટલે બીજું કશું પેલું કરવાની જરૂર છે નહીં. ઓકે, આ એક્સાઇટેડ થઈ જાય. શાહરુખ ખાન આવે ને, ઓ માય ગોડ, અરે ભાઈ એ ગોડ નથી, માણસ જ છે. ક્લિયર છે? જવાબ દઈ દેવાનો. ક્લિયર? ઓકે, શુદ્ધતા હોવી જોઈએ. આસ્થા આપણે ભગવાન ઉપર રાખવાની છે. ઓકે, જે ભગવાનમાં માનતા એ ઉપર. ઓકે, સ્વતંત્રતાનો અધિકાર છે. ઓકે, અહંકાર આપણે હોવાનો, જે અહંકાર જે છે ને એ સૌથી મોટો શત્રુ છે. ખાસ ધ્યાન રાખજો. સત્યનો સાથ હંમેશા આપવાનો છે. ઓકે, ઘણીવાર આપણું ઘર જે છે એ ત્યાગ કરવાની જરૂર પડે તો ત્યાગ કરી નાખવાનું છે. ઓકે, સત્ય અને અહિંસા આપણે પકડી રાખવાની છે. શિક્ષણ જે છે એ જ્યાંથી મળે ત્યાંથી લીધા રાખવાનું છે. ઓકે, શિક્ષણમાં હંમેશા આપણે અપડેટ રહેતા જવાનું છે. અને તમારો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટમાં તો તમારે 100% તમે ક્લિયર જ હોવા જોઈએ. સબ્જેક્ટમાં તો કશું ચલાવી દેવામાં જ નહીં આવે. હું તમને કહું ને કે તમે એઝ અ શિક્ષક હો, તમને જ કશું ના આવડતું હોય તો એ તમારે પહેલા શીખવું જોઈએ. ઓકે, તમારે બાળક માટે તો શીખવાનું જ છે, પણ તમારા માટે શીખવાનું છે. તમે હંમેશા અપડેટ થયો. તમારા સબ્જેક્ટની અંદર કશો ફેરફાર થયો તો પણ તમારે એ પહેલા શીખી લેવું જોઈએ. ઓકે, કારણ કે તમારે એ જ્ઞાન જે છે એ બાળકને પીરસવાનું છે ને બાળક જે છે એ આગળ જતા એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે ને તમે ભારતનું ભવિષ્ય ઘડો છો. ઓકે, એટલે આ રમત વાત નથી, આ રમત વાત છે નહીં. તમને તમારા સબ્જેક્ટનું તમે જે ભણાવો છો એનું 360 ડિગ્રી જ્ઞાન હોય તો જ શિક્ષક બને. ડન છે? સાહસ તમારું હોવું જોઈએ. ઘણીવાર એક્ઝામ આપણે થાકી ગયા હોય તેમ છતાં એકવાર સાહસ કરી અને પરીક્ષા દઈ દેતા હોય છે, અને છેલ્લે વળે કદાચ નોકરીમાં લાગી પણ જતા હોય છે. નિયમિતતા રાખવી ખૂબ જરૂરી છે, અને ભારતીય સંસ્કૃતિને આપણે ક્યારેય ભૂલવાની નથી. ઓકે, રામાયણ છે એ ભારતીય સંસ્કૃતિનું શું છે? પ્રતીક છે. ઓકે, પ્રોત્સાહન હંમેશા આપણે આપણી જાતને જ આપતા રહેવાનું છે, અને અંતિમ સંદેશ શું છે? સત્યના માર્ગ ઉપર ચાલવાનું છે, અને ધર્મને પકડી રાખવાનો છે, અધર્મમાં નથી પડવાનો, અને સાચી સફળતા આપણે પ્રાપ્ત કરવાની છે સંઘર્ષ કરીને. ડન છે? તો આ રામાયણના કેટલાક મુદ્દા હતા કે જે આપણા જીવનમાં ઉતારવા જેવા હતા, અને એ તમારા સુધી પહોંચાડવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે. તો
મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.